હેલો યુટ્યુબ માં જય માતાજી જય દ્વારકા. ઘણા દિવસથી આપણી ચેનલ પર વિડિયો નથી આવતા. ઓલી સાઈડ ધીરામાં ખડ લે છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધાનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. જય માતાજી જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ હશો, કારણ કે આપણો બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે વાગી ગયા છે 8:30. ઘણા દિવસથી આપણી ચેનલ પર વિડીયો નથી આવતા. ચાલો આજે એની થોડીક માહિતી આપી દઉં કે ભાઈ શું થયું હતું. ભાઈ ઘણા લોકોના પર્સનલ ડીએમ આવતા હતા, ઘણા લોકોના વોટ્સએપ પર કોલ મેસેજ આવતા કે પથુભાઈ તમે વિડીયો બનાવવાનું બંધ કરી દીધું શું? ઘણા લોકો ભાઈ આપણે અનસબસ્ક્રાઈબ કરી નાખ્યા. તો ના ભાઈ ના, એવું કાંઈ નથી. થોડોક કામમાં પડ્યો હું, ઘરે લગ્ન છે એટલે થોડુંક કામ હોય. બાકી થોડાક દિવસ વિડીયો નહીં આવે. બાકી આપણે 2 થી 3 દિવસમાં આપણે પાછું કન્ટિન્યુ રાખવાનું છે. એટલે ભાઈ એમ ના સમજતા કે બંધ કરી દીધું. બંધ કરવાનું થતું નથી. આ તો સમય સંજોગે કે થોડું કામ આવી જાય એટલે 2-3 દિવસ વચ્ચે ખવાઈ જાય. તમે તમારી રીતે ભાઈ એડજસ્ટ કરી લેજો. બાકી મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અત્યારે. સવારમાં મારે બ્લોગ હમણાં થોડાક દિવસ નહોતો બનાવો, પણ આવું બધું થયું એટલે મેં કીધું ચાલો કાંઈ નહીં. આની પહેલાં મેં તમને એક વખત ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં કીધું હતું લખી કે ભાઈ થોડાક કામના કારણે ભાઈ આપણા થોડાક દિવસ વિડીયો નહીં આવે એટલે જાળવી લેજો. પણ તોય ભાઈ ઘણા લોકોએ અનસબસ્ક્રાઈબ કરી નાખ્યું. કાંઈ વાંધો નહીં, પાછું રિકવરી કરી લઈશું આપણે. બાકી હાલો સવારમાં મસ્ત મજાનો પહેલાં નાસ્તો કરી લઈએ, પછી મળીએ પાછા આપણે વિડીયોમાં. ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરીને આવી ગયા છીએ આપણે ખેતરમાં. મારી મમ્મીને જો ઓલી સાઈડ જીરામાં ખડ લે છે. ખડ તો જો એ કેટલું આમ જીરામાં અમારે ખડ પાળા ભર્યા, ખડના પાળા. ખડ લે છે મિત્રો. શું છે, મજામાં? ના, જય માતાજી જય દ્વારકાધીશ. જીરું થયું છે પણ જીરુંમાં રાયડો પરનો બહુ પાક્યો છે. રાયડો પાક્યો છે. હા, રાયડો પાક્યો છે. રાયડો જીરું સારું છે ને રાયડો પાક્યો છે. લેવું તો જશે તે. અમારા પાસે અમારા અનુબાના લગ્ન આવી ગયા છે હવે. રાયડો પાકી ગયો છે એટલે કામ તો કરવું જ જોઈએ. 2 દીથા તો દાડી હતા પણ કઈ જો ને તો પૂરું નો કઈ થયું. અમે અત્યારમાં ખેતરમાં કોના લગ્ન કોના આવે છે? અમારા અનુબેન, અમારા જેઠની દીકરીના લગ્ન છે. તો પછી હવે બધાયના આવે પછી કઈક શરમ રખાય અમારે. ભાઈ તમારું બધું વાહે ઢોલ હોતન વગડતા આવે. એ મોટા હોય પેલા પૌણી જાય પછી નાના વારો આવે. તો મિત્રો અત્યારમાં ખડ લે છે મારી મમ્મી ખેતરમાં. આને શું કહેવાય મને ખબર. આને શું કહેવાય? જીરું છે ને રાયડો છે. રાયડો છે. રાય થાય નહીં, રાયડો બીજો. એવું છે. પાળા ઉપર પાળા ભર્યા, પાળા ઉપર પાળા ભર્યા, પાળા ઉપર પાળા ભર્યા. જો મિત્રો મારો ભાઈ છે ને નર્સરી કરે છે, ડોક્ટરમાં છે. આ શું છે? આ બધું શું લાગે છે? ગ્લવ્સ કોને કહેવાય ખબર છે? ઓલા ફ્રી ફાયર માં ઓલા અંગૂઠામાં પહેરે ને એને ગ્લવ્સ કહેવાય. સમજ રહ્યો આપ? મને એની ખબર છે. આ ગ્લવ્સ ક્યાં કહેવાય મને નથી ખબર. આ મેડિકલ ગ્લવ્સ કહેવાય. મેડિકલ ગ્લવ્સ હાથમાં પહેરવાના અને જીરામાં નીંદવા જવા. બરોબર છે. એમાં એવું છે, જીરામાં નીંદવા જઈએ ને એટલે એમાં ખડ એ ટાઈપનું છે, તો ખડનો કલર હાથમાં ગઈ જાય. એટલા માટે આપણે આ ગ્લવ્સનો ઇસ્તેમાલ કરવી છે. વાહ ભાઈ વાહ. ખડનો કલર હાથમાં બેસી જાય ને એટલે આપણે ગ્લવ્સનો ઉપયોગ કરીએ છીએ. વાહ ભાઈ વાહ. આ ડોક્ટર વાળા લોકોને કે તમે ગ્લવ્સ છે ને એ નીંદવા માટે બનાવ્યા છે કે પછી તમારા કામ હાટું બનાવ્યા છે? એવું નથી. આપણે આ ગ્લવ્સ આપણે એક છે મિત્ર ફ્રેન્ડ છે, આપણો ડોક્ટર છે. ઘણી વાર એના ક્લિનિકે આવતા જતા હોય તો એ આપણને કહે કે ભાઈ તમારે જરૂરિયાત હોય તો લેતા જાઓ. એમ અમારે અહીંયા પડ્યા જ હોય. જરૂર પૈસાની છે, ગ્લવ્સની નથી. कौन है ये लोग? कहां से आते हैं? આપણે પૈસા તો થોડી ભાઈબંધી કરી છે એને યાર. લેતા હોય ને 5-10 લાખ ઉસીના. હાલો પછી મળશું મિત્રો હવે પાછા વિડીયોમાં. હવે પેલા હવારના અત્યારે વાગી ગયા છે 10. પેલા હજી ભાઈ આપણે નાયા નથી. તો પેલા મસ્ત મજાનું નાઈ લઈએ પછી પાછા આપણે વિડીયોમાં મળશું મસ્ત મજાનો. ચાલો તમે લોકો લાઈક કરી દો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી દો. મિત્રો મસ્ત મજાના નાઈ ધોઈને આવી ગયા છે માતાજીના દર્શન કરવા માટે અને અમારા કરણભાઈ આવી ગયા. શું કે ભાઈ મજામાં? ફાઇનલી મિત્રો અત્યારે વાગી ગયા છે બપોર પછીના 5 અને ઘરે કોઈ નથી. જો કે મારા પપ્પા, મારા મમ્મી ને ભાઈ ને બધા લગ્નમાં ગયા છે. બહાર જવાનું હતું એટલે એ બધા બહાર ગયા છે અને આપણે ઘરે એકલા, કારણ કે ભાઈ
વિડીયોનું થોડુંક કામ હતું, આપણે એડિટિંગ કરવાનું હતું એટલે આપણે ઘરે રહ્યા છીએ. બહાર ગયો તો, મસાલા ખૂટી ગયા હતા, દુકાને ગયો તો મસાલા લેતો આવ્યો, મેગી લેતો આવ્યો, થોડાક નાસ્તો કરવો છે, મેગી બનાવી છે, ભૂખ લાગી છે. તો ચાલો તમે લોકો વિડીયોમાં રહેજો. પેલા ભાઈ માથું દુખે અમારું બહુ, પહેલાં હું મસ્ત મજાનો પહેલાં મસાલો ખાઈ લઉં, પછી આપણે પાછો વિડીયોમાં કન્ટિન્યુ. તો મિત્રો મસ્ત મજાનો ભાઈ મસાલો ખાઈ લીધો, હવે મારું માથું કાંઈક થોડુંક કંટ્રોલમાં આવ્યું છે. બાકી જો ભાઈ વાડીના દેશી ટમેટા અને ડુંગળી આપણે કમ્પ્લીટ પડી છે, આપણે ફટાફટ આનું કટિંગ કરી નાખીએ, પછી આપણે પાછી બનાવી મસ્ત મજાની મેગી. 10-15 મિનિટ પછી ફાઇનલી મિત્રો મસ્ત મજાની મેગી બની ગઈ છે, અને સાથે સાથે એની સાથે સાસ પણ છે. તો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ, પછી ભાઈ થોડુંક વિડીયો એડિટિંગનું કામ બાકી છે, પછી આપણે પાછો વ્લોગ કન્ટિન્યુ રાખશું. ઓકે ચાલો બાય બાય. ફાઇનલી મિત્રો આપણું એડિટિંગનું કામ બધું પૂરું થઈ ગયું છે, અને અત્યારે વાગી ગયા છે 6. અને ભાઈ અમારે ઘરે હજી મારા પપ્પાને રમીને નથી આવ્યા, એટલે ગાની બધું ધોવાનું છે. મારા કાકા આવી ગયા છે, એ ગાની હું ધોઈ નાખશે. જો હમણાં ભાંભર છે. હા મીંદડી છે મીંદડી. હાલો મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે ઓલા ઘરે મારે જવાનું છે, કારણ કે મારે જમવાનું ક્યાં છે. તો ફાઇનલી મિત્રો અત્યારે ટાઈમ થઈ ગયો છે 7 વાગ્યાનો, અને હું આવી ગયો છું મારા દાદાના ઘરે. મઠમાં આવી ગયો છું, મસ્ત મજાના દર્શન કરી લઈએ માતાજીના. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો, અને બાકી નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક મસ્ત મજાના નવા વિડીયોમાં. અને હા ખાસ કે આપણે કોઈ યુટ્યુબ બંધ નથી કર્યું, બધું ચાલુ છે, પણ થોડાક કામના લીધે આપણે થોડાક દિવસ વચ્ચે ગેપ પડી ગયો હતો. બાકી આપણે કન્ટિન્યુ રહેવાનું છે, તમે બધા લોકો ફૂલ સપોર્ટ કરજો. બાકી મળશું મસ્ત મજાના નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, જય દાદાવીર વત્સરાજ દાદા.